મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો હવે પછી લગ્નમાં ડીજે કઈ રીતે બંધ થશે અને અથવા તો આ નિયમનું પાલન નહીં થાય તો કઈ સજા કરવામાં આવશે એની તમામ માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર જોવા મળશે। તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પગાર વધારો કરવામાં આવ્યો છે, જેમાં માસિક પગાર પહેલા 1 લાખ રૂપિયા હતો, ત્યારબાદ જેને વધારીને 1,24,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે, જેમાં દૈનિક ભથ્થું ડીએ 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા પણ કરવામાં આવ્યા અને પેન્શન 24,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો એક સમાજમાં ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો દહેજ ગામમાં દસક્રોઈ ઠાકોર સમાજના સંમેલનમાં 6 કુરિવાજ નાબૂદી પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી, જેમાં ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લગ્ન સહિત અન્ય શુભ પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાશે, તેમજ ઓઢામણું, રોકડમાં આપવું, બોલામણું પ્રથા સદંતર બંધ, દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે અને સગપણના તોડ પ્રથામાં દંડ તેમજ શિક્ષણ સામાજિક કાર્યમાં એનો જે દંડ હોય એ શિક્ષણ સામાજિક કાર્યમાં વાપરવો એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને કુરિવાજોને તિલાંજલિ આપવા આગળ આવ્યો છે। ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજે ખોટા કુરિવાજો બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમદ પ્રસંગ, સગાઈ પ્રસંગ, જન્મદિવસ સહિતના પ્રસંગોમાં થતા કુરિવાજો દૂર કરવા માટે નિયમો બનાવાયા છે અને નિયમોનું પાલન ન કરનારાઓનો સામાજિક બહિષ્કાર કરાશે, તેમજ તેમના પ્રસંગોમાં કોઈ હાજરી નહીં આપે તો તેમને 51,000 રૂપિયાનો દંડ ફટકારશે। આવા નવા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।